વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મનુષ્યના પ્રજનન તંત્ર વિશે વાત કરીશું. તેમાં આપણે વાત કરીશું નર પ્રજનન તંત્ર વિશે. પ્રજનન કોષ ઉત્પાદિત કરનારા અંગ તેમજ જનનકોષોનું ફલનના સ્થાન સુધી પહોંચાડવાવાળા અંગ સંયુક્ત સ્વરૂપે નર પ્રજનન તંત્ર બનાવે છે. નર પ્રજનન કોષ અથવા શુક્રકોષનું નિર્માણ શુક્રપિંડમાં થાય છે. આ ઉદરગુહાની બહાર વૃષણકોથળીમાં આવેલા હોય છે. શુક્રપિંડ જે છે એ બે જોડીમાં હોય છે. તેનું કારણ એ છે કે શુક્રકોષના ઉત્પાદન માટે જરૂરી તાપમાન શરીરના તાપમાનથી ઓછું હોય છે. ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવનું ઉત્પાદન તેમજ સ્ત્રાવમાં શુક્રપિંડની ભૂમિકાની રચના આપણે કરી ચૂક્યા છીએ. ટેસ્ટોસ્ટેરોન જે છે એ છોકરાઓમાં યુવાવસ્થાના લક્ષણોનું પણ નિયંત્રણ કરે છે. ઉત્પાદિત શુક્રકોષોનો ત્યાગ શુક્રવાહિકાઓ દ્વારા થાય છે, જે મૂત્રાશયની આવનારી નળીની સાથે જોડાઈને એક સંયુક્ત નળી બનાવે છે. આમ મૂત્રમાર્ગ શુક્રકોષ તેમજ મૂત્ર બંનેના વહનનો સામાન્ય માર્ગ દર્શાવે છે. પ્રોસ્ટેટ અને શુક્રાશય પોતાનો સ્ત્રાવ શુક્રવાહિકામાં ઠાલવે છે, જેથી શુક્રકોષ એક પ્રવાહી માધ્યમમાં આવે છે. તેના કારણે તેનું એટલે કે શુક્રકોષોનું સ્થળાંતરણ સરળતાથી થાય છે, જેની સાથે આ સ્ત્રાવ શુક્રકોષોને પોષણ પણ આપે છે. શુક્રકોષો એ સૂક્ષ્મ સંરચનાઓ છે. તેમાં મુખ્યત્વે આનુવંશિક પદાર્થ હોય છે અને એક લાંબી પૂંછડી હોય છે, જે તેને માદા પ્રજનન કોષની તરફ તરવામાં મદદ કરે છે. અહીં જે છે આકૃતિ દર્શાવી છે એ પુરુષનું પ્રજનન તંત્ર છે. પુરુષના પ્રજનન તંત્રની અંદર એક જોડ શુક્રપિંડ આવેલા હોય છે, એક ડાબી બાજુ અને એક જમણી બાજુ. ત્યારબાદ એક વૃષણકોથળી આવેલી હોય છે બંને બાજુ, એટલે એક જોડ વૃષણકોથળી, એક જોડ શુક્રવાહિની, શિશ્ન, મૂત્રમાર્ગ, પ્રોસ્ટેટ ગ્રંથિ જે સહાયક પ્રજનન ગ્રંથિ તરીકે ઓળખાય છે. ત્યારબાદ શુક્રાશય, મૂત્રાશય અને મૂત્રવાહિની, જે નર એટલે કે પુરુષના પ્રજનન તંત્રના અગત્યના ભાગ તરીકે ઓળખાય છે.